ઉજોડાની વાત કરવામાં આવે. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ બાપુ, મારા હમશે. શાંત થઈ જાઓ. એટલો બધો બાપુ ઉનાળાનો ક્રોધ હારો નહીં. મારી સામું ન જોવો તો કાંઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ પ્રધાનજી. દાદા બોલો. કૂતરો બીનો ને છેલ્લે છેલ્લે ગલુડિયો બીનો, બરાબર છે. અને હવે હું કુંવરને બોલાવું છું. હા તે બોલાવો બોલાવો. તો તમે અહીંયા ક્યાં જાવ છો? આઈન પાવી આવો, આઈન પાવી આવો. એ મહારાજાનું સિંહાસન છે, રહોડું ને. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જતો. હું પેલા બારીએ ડોકું કાઢું. આગળ રાય રાય જેવા ટુકડા કરવાની વાત થઈ હતી. બાપુ પાસે જવાય ઉભો ન્યા, ક્યાંય ખાખા ખોળા નહીં કરતા. ને મને પૂછ્યા વગરનો શ્વાસ નહીં લેતા. ક્યાં જવાય? રામસાગર જેવું મોઢું કરતા. જાતા નહીં જાય. હા બાપુ હું ખીજાણો. પ્રધાનજી. એ આજે પ્રધાન બોલાવે બધા રે. રાજમાં બોલાવવાનું કારણ કામ તમારા પિતાશ્રીને પીડ્યા છે. મહારાજા કુંવર આવ્યા. અરે પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપના નમન છે. સુખી થા. હર પ્રધાનજી. દાદા કામ જરા કાટિયા સડી ગયું. એ તો મને ખબર, તમે આમ હળગાવીને આવ્યા આગળ. હવે કુંવર મહારાજાને પગે લગાને આશીર્વાદ મેં ઠપકાર્યા. હવે તને કોણ મોટી ફૂઈ થવાની કે? મને થોડી ખબર હતી કે મારે આશીર્વાદ ન દેવાય. આ તારી વરાહમાં તું ક્યાંક બીજાના બવડા લાલ કરે. મહારાજાનું આખું વરફ ફેલ ગયું. શું કીધું તું? સુખી થાવ એમ કીધું. ઈ જેના હોય ને એ આશીર્વાદ દે. તમારે મોર ન થવાય. હવે તમારી રીતે ક્યાંક પાછું વાળો ને કે બે માંથી એક નહીં જવા દે. સુખી થાવ એમ કીધું, પાછું વાળી લઉં. વાળી લો. ઠીક છે, દુખી થાવ. હર પ્રધાનજી. તો અમુક નું હળી ગયું યાર. હવે એમ નો કહેવાય. ઠીક છે, તમે આડા ઉભા રહો ઘડી. એટલે તું હું આડા દેવા લાગ્યો? તમે તો ઊભા છો ને. હું તો ઊભો આડો પાડી દે એવું લાગે. નહીં, આડા ઉભા રહો ઘડી. ઉભા રહી જાઓ. મહારાજાને ખબર ન પડે. મારે સામું જોવે. એ તો હળગાયું હોય ને સામું જોવે. તમે ઘડીક સીધા ઉભા રહો ને, ટેબલ પંખાની ગોળી આમ ત્યાં. જી મહારાજા, મને ખબર નથી કે મારે આશીર્વાદ ન દેવાય. હવે એક કામ કરો, તમે ભૂલી જાઓ અને હું ભૂલી જાઉં. માઇન્ડ છેટકો યાર, બાપ દીકરો બે ઈચ્છા એમ કાઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. અરે દાદા કેસર વાળું દૂધ. હવે કોઈને પાણીનું પૂછતો નથી. કેસર વાળું દૂધ. રજવાડામાં તમે ભૂલા પડી જાવ. આઈના ઉભા રહ્યો. ભૂલો ન પડું, ભીહો પીડ્યો. નહીં, અહીં ઉભો મારી પડખે હોય તો સારું પડે. બે ને ભાગે પડતો આવે. હારું હાલ કહી દે, હું નહીં કહું. હવે હું નહીં કહું, મને ખબર થોડી હતી. અને મને
નહીં કહું કે એલા ને પાડી નહીં દે. નહીં કહો હવે હા, યાર. મહારાજા નહીં કહો હાર બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણગઢ થી બુદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ હેમની દીકરી સગુણા હેમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. હે તરફ શિકારવાના છે. અરે નહીં પિતાશ્રી, એ તો વાત કદાપી નહીં બને. હાર બેટા પ્રતાપ એનું કારણ અરે પિતાશ્રી, પોકરણના રાજા અજમલ સાથે 20 વર્ષ આવેલા છે એટલું જ નહીં, પણ 22 વર્ષ આવેલા છે. એ શ્રીફળનો શિકાર હું કદાપી નહીં કરું. હાર ને બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા, પણ પહેલા આપણે દીકરી લેવું હા ને પછી વેર લેવું. તે માટે શ્રીફળ શિકારી લ્યો. જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. હું સેવી આજ્ઞા રીડી વેળતા વેરા લે શ્રીફળ નહીં સ્વીકારું. આવું બધું તમને શીખવાડે જ કોણ? આ મહારાજા આ હુકમ છે એટલે આવ્યા છે દાદા. અને આ શ્રીફળ હું 20 રૂપિયા વાળું છે? લગ્નનું શ્રીફળ છે, મામૂલી શ્રીફળ નથી. સ્વીકારી લ્યો, સામેથી લગ્ન આવ્યા. નકરામાં પૂછો